નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 15 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો રાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો દર 13 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે સરોજની નાયડુના જન્મદિવસ નિમિત્તે। તો સરોજની નાયડુના જન્મદિવસ નિમિત્તે ભારતમાં દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે, જે રાષ્ટ્રીય મહિલા સશક્તિકરણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને સરોજની નાયડુ જે ભારતના બુલબુલ અથવા તો ભારતની કોયલ તરીકે ઓળખવામાં આવે છે અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળના અગ્રણીય વ્યક્તિ અને એક પ્રખ્યાત કવિયત્રી હતા અને મહિલા અધિકારી હિમાયતી પણ હતા। તો ખાસ કરીને એના જ માનમાં ઉજવવામાં આવે છે આ દિવસ। ત્યારબાદ તેઓની વાત કરીએ તો ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ રહી ચૂક્યા ઉત્તર પ્રદેશના, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ જે મહિલા પ્રમુખ પર રહી ચૂક્યા 1925ના જે કાનપુરના અધિવેશનમાં, અને એની બેસણ પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બીજા મહિલા પ્રમુખ પર રહી ચૂક્યા હતા। તેઓ ભારતીય કોકિલ અથવા તો ભારતીય બુલબુલ તરીકે જાણીતા હતા અને બ્રિટનની સંસદના સંબોધનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા પણ હતા। તો યાદ રાખવી એટલી માહિતી પ્રથમ છે એટલે। અને 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ પણ ઉજવવામાં આવે છે। આની થીમ તો કે રેડિયો અને ક્લાઇમેટ ચેન્જ વગેરેને ધ્યાનમાં રાખવું। અને રેડિયોની શોધની વાત કરીએ તો 1895માં ગૂગલની ઓમ માર્કોનીએ દ્વારા કરવામાં આવી હતી। તો ખાસ કરીને આ એક રાષ્ટ્રીય મહિલા દિવસ અને વિશ્વ રેડિયો દિવસ બંને દિવસો યાદ રાખવા। ત્યારબાદ ફેબ્રુઆરીના દિવસો જોઈ લઈએ તો 1 ફેબ્રુઆરી ભારતીય કોસ્ટગાર્ડ ડે, 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 10 ફેબ્રુઆરી વિશ્વ કઠોળ દિવસ અને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ। આની સાથે જ આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ આપણે ફેબ્રુઆરીના જે બીજા સોમવારે ઉજવીએ એ પણ ઉજવ્યો હતો। 11 ફેબ્રુઆરી વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ અને આની સાથે સુરક્ષિત ઇન્ટરનેશનલ દિવસ, દાનચોરીનો જે વિરોધનો દિવસ, અને 12 ફેબ્રુઆરીએ આપણે રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ જોયો હતો। તો ખાસ કરીને આટલા ફેબ્રુઆરીના દિવસો પર યાદ રાખવા। ત્યારબાદ જાન્યુઆરી 2025માં આઈસીસી મેચ ઓફ ધ મંથની જાહેરાત કરવામાં આવી। તે ખેલાડીનું નામ જણાવો। મેચની વાત કરેલી છે તો ખેલાડી કોણ છે? તો કે જોમેલ વોરિક છે, જે ક્યાંના છે? તો એની વાત કરીએ જોમિક વોર્સ વેસ્ટ ઇન્ડિઝના છે। તો જાન્યુઆરી 2025માં આઈસીસી ખેલાડી ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી અને આમાં મહિલામાં વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના બેથ મુની છે એ આઈસીસી વુમન પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ થયા, જ્યારે જોમેલ વોરિંક જે વેસ્ટ ઇન્ડિઝના છે એના આઈસીસી મેચ પ્લેયર ઓફ ધ તરીકે પસંદ થયા। તો આ બંને પુરુષ અને મહિલા યાદ રાખવા નામ, ખાસ કરીને મેથ ઓસ્ટ્રેલિયાના જે વુમેનમાં તો કે બેથ મુની અને જોમેલ વોરિન જે વેસ્ટ ઇન્ડિઝના છે એને મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, યાદ રાખવી બંને। ત્યારબાદ આવું જ થોડુંક કરંટ અફેર જોઈ લઈએ ક્રિકેટને લગતું। તો 9મો મહિલા આઈસી કપ 2024 શ્રીલંકામાં યોજાવાનો છે, જે શ્રીલંકામાં યોજાયો હતો। શ્રીલંકા જીત્યું હતું ભારતને હરાવીને। જ્યારે નવમી આઈસીસી પુરુષ T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઇન્ડિઝ અને યુએસમાં યોજાઈ હતી। ભારત જીત્યું હતું સાઉથ આફ્રિકાને હરાવીને। પ્લેયર ઓફ ધ સિરીઝ જસપ્રીત બુમરાહ રહ્યા હતા। 9મો મહિલા T20 વર્લ્ડ કપ યુએઈમાં યોજાયો હતો। ન્યૂઝીલેન્ડ જીત્યું હતું સાઉથ આફ્રિકાને હરાવીને। આ તો કે પહેલાં બાંગ્લાદેશમાં યોજાવાનો હતો। અને 10મો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં યોજાશે મહિલાનો। 2025 મેન્સ એશિયન કપ ભારતમાં યોજાશે T20 ફોર્મેટમાં, જ્યારે 2027માં મેન્સ એશિયન કપ બાંગ્લાદેશમાં યોજાવાનો છે એક દિવસીય ફોર્મેટમાં। રણજી ટ્રોફી 2023-24 મુંબઈએ જીત્યું હતું વિદર્ભને હરાવીને। ઈરાની કપ 2024 મુંબઈએ જીત્યું હતું શેષ ભારતને હરાવીને। અને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ મહિલા ડાયના એડુલ્જી હતા અને હમણાં બીજાને પણ એડ કરી દીધા। કયા? તો કે નીતુ ડેવિડ બન્યા। જ્યારે એસીસીના નવા અધ્યક્ષ અથવા તો વડા મોહસન નકવી એસીસીના નવા અધ્યક્ષ બીજા છે। અને આઈસીસીના નવા અધ્યક્ષની વાત કરીએ તો સમ્મી સિલ્વા બન્યા છે। તો ખાસ કરીને આ નિયુક્તિ પર યાદ રાખવી કરંટ અફેર સાથે।
ત્યારબાદ કયા રાજ્યએ જમીનની સ્વાસ્થ્યને વધારવા માટે હર ખેત સ્વસ્થ ખેત શરૂ કર્યું છે? આ એક અભિયાન છે, એ હરિયાણાએ શરૂ કર્યું છે. તો હરિયાણાની સરકારે માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવા અને ટકાઉ ખેતી પદ્ધતિઓને સુનિશ્ચિત કરવા માટે હર ખેતી સ્વાસ્થ્ય ખેતી અભિયાન શરૂ કર્યું. આ પહેલ હેઠળ આગામી જે 3 થી 4 વર્ષની જે રાજ્યમાં દરેક હેક્ટરમાં જે ખેતીની જમીનોમાંથી માટીના નમૂના લેવામાં આવશે અને બધા ખેડૂતોને માટીની આરોગ્ય કાર્ડ આપવામાં આવશે કે તમારી માટીમાં શું ઉણપ છે, શું ઘટે વગેરે. તો એ પણ આ હરિયાણાની સરકારે કહી દેશે. તો યાદ રાખવું. જ્યારે માટીની વાત આવી તો વિશ્વ માટી દિવસ આપણે 5 ડિસેમ્બરે મનાવીએ. સોઇલ હેલ્થ કાર્ડની વાત કરીએ તો 19 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. શા માટે? તો કે 19 ફેબ્રુઆરી 2015ના રોજ સોઇલ હેલ્થ કાર્ડ યોજના પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એને શરૂ કરી હતી રાજસ્થાનના સુરતગઢથી. તો એ પણ યાદ રાખવું. હરિયાણા સરસામાં રહ્યું છે તો કેપિટલ ચંદીગઢ છે, સીએમ તો કે નાયબ સૈની છે અને ગવર્નર બંદારુ દત્તાત્રેય છે. તો યાદ રાખવી એટલી હરિયાણા વિશે માહિતી. ત્યારબાદ ગોપીચંદ પી હિન્દુજા દ્વારા એક પુસ્તકનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે. હવે કોમ્બિનેશન શું? એટલે કે બધી મોટા મોટા પુસ્તક હોય એ બધીનું મટીરિયલ કોપી મારી અને એક નવું પુસ્તક બનાવવું એને કોમ્બિનેશન કહેવામાં આવે છે. આ પુસ્તક IM એટલે કે AIM છે એનું નામનું વિમોચન કોણે કર્યું છે? તો આપણા ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડે આનું વિમોચન કર્યું છે હમણાં જ. તો જોઈએ તો એકલવ્યના ઉપપ્રમુખ છે આ કોણ? તો કે હિન્દુજા. જે ભારતીય માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જયદીપ ધનખડે હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પી હિન્દુજા દ્વારા સંચાલિત બહુપક્ષીત પુસ્તકનું એનું નામ IM છે એટલે કે AIM નું વિમોચન કરવામાં આવ્યું છે. તો ખાસ યાદ રાખવું. આવું એક પુસ્તક સરસામાં રહ્યું છે. તો હવે પુસ્તકને લગતા થોડાક પ્રશ્ન જોઈ લઈએ. તો ભારતનો સૌથી જૂનો પુસ્તક મેળો બોઈ મેળો ક્યાં યોજાયો હતો? તો કોલકાતામાં 48મી આવૃત્તિ હતી અને આમાં થીમ દેશ જર્મની હતો. 2025માં મેટ્રિક આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં ભારતને થીમ દેશ રાખ્યો છે. આ ફ્રાન્સમાં યોજાવાનો છે. અને વિશ્વ પુસ્તક મેળો 2025 નવી દિલ્હીમાં ફોક્સ કન્ટ્રી તરીકે રશિયાની પસંદ થઈ હતી. તો યાદ રાખવા આવા દેશો પણ. તો આ પુસ્તક AI ઉપર લખેલું છે. તો AIના લગતા પણ થોડાક ક્વેશ્ચનો જોઈ લઈએ આપણે. કાલ તો જોયા હતા, આજ બીજા દશક જોઈ લઈએ. તો કોડ ડિપ્રેશન લિવિંગ ઇન ધ શેડો ઓફ અલ બુકની વાત કરીએ તો મધુમિતા મુર્ગનિયાએ લખ્યું હતું. કયા રાજ્યએ AI સેન્ટર સ્થાપવા માટે વર્લ્ડ ઇકોનોમી ફોરમ સાથે કરાર કર્યા હતા? તો કર્ણાટકે. વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ દુબઈમાં ભરાણી હતી. જે ભારત AI સમિટ રોડ સેફ્ટી માટે 9મો સરકારી પુરસ્કાર જીત્યું હતું. જેણે AI માઇક્રોસોફ્ટ માટે ભારતનું સ્ટાર્ટઅપને સશક્ત બનાવ્યું હતું એ તો કે iPel AI હતું. અને ગૂગલનું જે જેમિની AI છે પ્લેટફોર્મ ભારતની પ્રથમ AI ફિલ્મ ઈરા હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેમનું પ્રથમ AI સંચાલિત ડિજિટલ હેલ્થ પ્રોગ્રામ સરાહા લોન્ચ કર્યું હતું. અને ભારતની પ્રથમ AI સોફ્ટવેર એન્જિનિયર તો કે દેવિકા બની હતી. જ્યારે વિશ્વનો પ્રથમ AI પ્રવક્તા તો કે વિક્ટોરિયા હતા જે યુકેના હતા. તો ખાસ આના સિવાય જંગલમાં આગને શોધવા માટે પ્રથમ અદ્યતન AI સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી પેસ ટાઈગર રિઝર્વમાં મધ્યપ્રદેશમાં. આનું નામ તો કે પેન્ટોરા રાખ્યું હતું. ICC લેમાર્ડ અને AI સંચાલિત આરોગ્ય વીમાની ઉત્પાદન માટે એલિવેટ લોન્ચ કરવામાં આવ્યું હતું ICC લેમાર્ડ વગેરેએ. તો ખાસ કરીને આ બીજા AIના પ્રશ્ન પણ યાદ રાખવા, કારણ કે AIનું પુસ્તક છાપવામાં આવ્યું તો જોઈ લીધું. ત્યારબાદ 2025નો ગ્લોબલ ટીચર પ્રાઇઝ કોણે જીત્યો છે? તો આ જીતનાર મંસૂર અલ મંસૂર નામના વ્યક્તિ છે એટલે કે શિક્ષક છે. તો મંસૂર અલ મંસૂરની જીતને જાહેર 13 ફેબ્રુઆરી 2025ના રોજ જે દુબઈમાં UAEમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ છે ને ત્યાંની જાહેરાત કરવામાં આવી હતી કે મંસૂર અલ મંસૂર તમને ગ્લોબલ ટીચર પ્રાઇઝ વિજેતા જાહેર કરવામાં આવે છે. અને સાઉદ આરબના એક શિક્ષક છે મંસૂર અલ મંસૂર, જે તો કે શેરીટ કાર્ય અને કેદીઓના શિક્ષણમાં ગ્લોબલ ટીચર પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા, જે અંતર્ગત એને $1 મિલિયન મળશે. અને મંસૂર અલ મંસૂર એક લેખક પણ છે અને એ અનાથોના શિક્ષકના તરીકે પણ કામ કરે છે. એટલે ટૂંકમાં અનાથોને ભણાવે પણ છે. તો યાદ રાખવી આ 2025ની ગ્લોબલ ટીચર પ્રાઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યારબાદ આવા જ એવોર્ડો જોઈ લે. જે એક તો ભારતના તો યાદ રાખવાના રણજીતસિંહ ડિસેલ છે, એને 2020માં ભારતના વ્યક્તિ છે એને મળ્યો હતો. અને એક આ યાદ રાખજો 2025નો મંસૂર અલ મંસૂરને મળ્યો છે. જ્યારે 2023-21 આપણા કંઈ કામના નથી, 2024માં તો કોઈને દીધો જ નહોતો. ત્યારબાદ આવા જ થોડાક એવોર્ડો જોઈ લઈએ. તો
2024 માટે 25મો લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર રાજ્યશ્રી બિરલાને મળ્યો હતો. એલેક્ઝાન્ડર ડન જે યુએસના છે અને સ્ટાર રામાનુજન એવોર્ડ 2024 મળ્યો હતો. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ ફેડરેશને વર્લ્ડ સ્પેસ એવોર્ડ એસ સોમનાથનને આપ્યો હતો, જે ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. માનવતાવાદી પુરસ્કાર 2024 મોહનજીને. 2023 માટે કાલિદાસ સન્માન એવોર્ડ તો કે મધ્યપ્રદેશની સરકાર દ્વારા રઘુપતિ ભટ્ટને મળ્યો હતો. વિભવ તાલુકદારે હેરી મેમર એવોર્ડ જે IUCN દ્વારા આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ વિભવ તાલુકદારને. અને સખારાવ પુરસ્કાર જે તો કે મારિયા કોરિયા મંછાન્ડો અને એડમેન્ડો ગોન્ઝાલિસને મળ્યા હતા. મંછાન્તા હાર્વે જે ઓર્બિટર માટે બુકર પ્રાઇઝ 2024 જીતી આવ્યા હતા. મારિયા વિક્ટોરિયા જે જુઆન એસ્ટિટિયન ગાર્ડિયન નસ એવોર્ડ 2024 જીત્યો હતો. ફિલિપ્સ નોયર જે સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જીત્યો હતો. તો યાદ રાખવા આ પુરસ્કારો પણ. આની સાથે જ સૂર્યબાલા 34મા વ્યાસ સન્માનથી જીત્યા હતા. એની પુસ્તક હતું કોણ વેણુકી ડાયરી માટે. અને સાહિત્ય અકાદમી પુરસ્કાર જે 2024માં હિન્દીમાં ગગન ગિલ મેં જબ તક આઈ બહાર એના માટે, અંગ્રેજીમાં હિસ્ટ્રિયર કિરિક સ્પિન નાઇટ માટે અને ગુજરાતીમાં દિલીપ ઝવેરીની પસંદ થઈ હતી. તો ખાસ કરીને આ એવોર્ડો પર યાદ રાખવા. ત્યારબાદ ફેસબુક મેસેન્જર દ્વારા મેચ ફિક્સિંગ માટે ICC જે દ્વારા પ્રતિબંધ કરાયેલ પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બન્યા છે? તો કે સોહેલી અખ્તર બન્યા છે. આ બાંગ્લાદેશના ક્રિકેટ ખેલાડી છે, એને બન્યા છે. તો હવે તો પહેલાં ઘટના શું થઈ હતી? તો કે એક ફેસબુકના મેસેજથી આખી મેચ ડોપિંગ કરવા માગ્યા હતા. ટૂંકમાં એક ખેલાડી એના સહેલી હતા, એને કહી દીધું કે તારે જો આઉટ થઈ જવાનું છે એના માટે તને એટલા ને એટલી રકમ આપવામાં આવશે. પછી એને ફરિયાદ કરી દીધી અને આની ઉપર કાર્યવાહી થઈ અને આને 5 વર્ષની પ્રતિબંધ મુકાઈ ગયો ક્રિકેટમાં. તો યાદ રાખવી આ આખી ઘટના હતી. તો ફેસબુક મેસેજ દ્વારા મેચ ફિક્સિંગ માટે ICC દ્વારા પ્રતિબંધિત કરાયેલ પ્રથમ મહિલા ક્રિકેટર સોહેલી અખ્તર બન્યા. અને 2023ના જે T20 વર્લ્ડ કપ દરમિયાન મેચ ફિક્સિંગના પ્રયાસોના કારણે બાંગ્લાદેશની ક્રિકેટર સોહેલી અખ્તર પર ICC દ્વારા 5 વર્ષનો પ્રતિબંધ મુકાયો છે. તો યાદ રાખવું. અને તેણીએ ભ્રષ્ટાચાર વિરોધી જે સંહિતાની અનેક જોગવાઈ પર ભંગ કર્યો હતો, એને પોતાનો ગુનો પર કબૂલ કરી લીધો છે, એટલા માટે એને 5 વર્ષનો પ્રતિબંધ મળ્યો છે. તો યાદ રાખવી આ માહિતી પ્રથમ વખત થયું એટલે. ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ, જેની રચના 1909માં થઈ હતી. હેડક્વાર્ટર દુબઈ UAE ખાતે છે. અને CEO હાલ કોઈ નથી, કારણ કે એક હતા એને રાજીનામું આપી દીધું હતું. અધ્યક્ષ તો કે જય શાહ છે. અને ડાયના એડુલજીને આ વગેરે આપણે કરંટ અફેરમાં જોઈ ગયા, ક્રિકેટનું કરંટ અફેર જોયું હતું ત્યારે આ બંને મહિલાના નામ લીધા હતા. ત્યારબાદ આવા થોડાક રેકોર્ડો હમણાં થયા એ જોઈ લઈએ. તો સ્મૃતિ મંધાના વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 4000 રન બનાવનાર પ્રથમ ભારતીય મહિલા બની. સ્મૃતિ મંધાના એ એક કેલેન્ડર વર્ષમાં 2024માં જ વધુ 4 સદી ફટકારનાર વિશ્વની પ્રથમ મહિલા બની છે. જ્યારે સ્મૃતિ મંધાના સૌથી ઝડપી ODI સદીમાં નવો રેકોર્ડ બનાવ્યો, માત્ર 70 બોલમાં. તો યાદ રાખવા આ રેકોર્ડો સ્મૃતિ મંધાના ખૂબ સરસામાં છે. ત્યારબાદ ICCએ કયા ભારતીય ખેલાડીને ચેમ્પિયનશિપ ટ્રોફી એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો આ શિખર ધવલને નિયુક્ત કરવામાં આવ્યા છે આ પદ માટે. તો ટોટલ 4 જણાને પસંદ થઈ, એમાં એક ભારતીય છે. તો વિશ્વ ક્રિકેટ સંચાલન સંસ્થા એટલે કે ICCએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી શિખર ધવલ મેન્સ ચેમ્પિયન ટ્રોફી 2025ના 4 રાજદૂતોમાં એક તરીકે નિયુક્ત કર્યા છે. અને આ 9મી ICC મેન્સ ચેમ્પિયનશિપ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 દરમિયાન પાકિસ્તાનમાં યોજાવાની છે. ભારતવાળા કે અમે નહીં જઈએ, તો એને કે તમે યુનાઇટેડ આરબ અમીરાત એટલે કે UAE ખાતે જઈ આવો. તો આ બંને યજમાની કરવાના છે આ મેચની. 2025ની ચેમ્પિયનશિપ ટ્રોફી 4 એમ્બેસેડર ભારતના શિખર ધવલ છે, પાકિસ્તાનના સરફરાજ અહેમદ છે, ઓસ્ટ્રેલિયાના શેન વોટન્સ છે અને ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર ટીમ સાઉથી છે. તો ખાસ કરીને આ 4 નામે યાદ રાખવા. જ્યારે ICC ચેમ્પિયનશિપ ટ્રોફી 2025માં 8 ટીમો ભાગ લેવાની છે. અને ICCની વાત આપણે અગાઉ કરી ચૂક્યા છે, તો યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ કોણે મિત્ર પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો સેબી દ્વારા. મિત્રા વગેરે એક જ છે. તો આ પ્લેટફોર્મ સેબીએ લોન્ચ કર્યું છે. તો એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેનિંગ એન્ડ રિટ્રીવલ આસિસ્ટન્ટ એટલે કે મિત્રા નામનું એક પ્લેટફોર્મ, ડિજિટલ પ્લેટફોર્મ ઊભું કર્યું. આનો ઉદ્દેશ્ય ખાસ યાદ રાખવાનો,
આ પહેલનો ઉદ્દેશ્ય તો કે રોકાણકારોને નિષ્ક્રિય અથવા તો દાવો ન કરાયેલ મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોન ટ્રેક કરવામાં મદદ કરવામાં આવશે. તો આ પ્લેટફોર્મ એના માટે બનાવવામાં આવ્યું છે, તો યાદ રાખવું. ત્યારબાદ સેબીની વાત કરી લઈએ. તો સેબીની સ્થાપના ભારત સરકાર દ્વારા 1988માં કરવામાં આવી હતી, પરંતુ સત્તાવાર રીતે સેબીને 1992માં કાનૂની માન્યતા આપી હતી. અને જે આના શું કહેવાય મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. પ્રમુખ તો કે માધવીપુરી બુચ છે અને પ્રથમ મહિલા પ્રમુખ પદ છે. કરંટની વાત કરીએ તો સેબીએ રોકાણકારોની ફરિયાદ નિરાકરણ માટે સ્કોર 2.0 સિસ્ટમ શરૂ કરી હતી. સેબીએ રોકાણકારો માટે સારથી 2.0 એપ લોન્ચ કર્યું હતું. અને એશિયન બેન્કર એશિયન પેસિફિકમાં સેબીની શ્રેષ્ઠ વ્યાપક નિર્ણયકારોનો પુરસ્કાર પણ મળ્યો હતો સેબીને. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સેબીએ લોન્ચ કર્યું હતું. સેબીએ આઈસ્પોટ પોર્ટલ લોન્ચ કર્યું હતું, જે નાણાકીય બજારો અને ટેકનિકલ ખામીઓ જાણશે. અને આઈસ્પોટ તકનીક ખામીઓ માટે સંકલિત કરવામાં આવેલું એક પોર્ટલ છે સેબીનું. જ્યારે સેબીએ ડિજિટલ જ્ઞાન ભંડાર ધરોહર શરૂ કર્યું હતું, જે તો કે વેબસાઇટ શેર બજારને લગતી તમામ માહિતી આમાં આપશે. તો યાદ રાખવું, આ સેબી કરંટમાં છે. ત્યારબાદ ઇફા 2025માં પ્રતિષ્ઠિત આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઇન ઇન્ડિયન સિનેમા એવોર્ડ કોને સન્માનિત કરવામાં આવશે? તો રિતિક રોશનના પપ્પા રાકેશ રોશનને પસંદ કરવામાં આવ્યા છે આ એવોર્ડ માટે. તો પીટ ફિલ્મ નિર્માતા રાકેશ રોશન ઇફા 2025માં જે પ્રતિષ્ઠિત આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઇન ઇન્ડિયન સિનેમા એવોર્ડથી સન્માનિત થશે. અને આ એવોર્ડ તો કે ભારતના સિનેમાના દિગ્દર્શક, નિર્માતા, અભિનેતા તરીકે આ રાકેશ રોશનની પસંદગી થઈ છે. અને આ ભવ્ય કાર્યક્રમ આપણે ખબર જ છે 8 થી 9 માર્ચ 2025ના રોજ રાજસ્થાનના જયપુરમાં યોજાશે, કારણ કે સિલ્વર જુબિલી એટલે કે રંજત જયંતિ ઉજવી રહ્યા છે. ઇફવાની 25મી વર્ષગાંઠ છે. આ નિમિત્તે પ્રથમ વખત ભારતે 2019માં આનું આયોજન કર્યું હતું. આ બીજી વખત જયપુરમાં યોજાઈ રહ્યો છે. પહેલીવાર મુંબઈમાં યોજાયો હતો. તો આ પોઈન્ટ પર નોંધવાના. ત્યારબાદ આવા જ થોડાક એવોર્ડો જોઈ લઈએ. તો પદ્મપાણી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સાઈ પ્રરાનજેને મળ્યો હતો. આ 2025ના એવોર્ડ છે. ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિયા સપ્તપથીને મળ્યો હતો. અને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ધ પ્રેસિડેન્ટ મેડલ ઓફ ધ ફ્રીડમ પ્રથમ વખત પુરુષ ફૂટબોલર લિયોનલ મેસીને મળ્યો હતો. આર્જેન્ટિનાના પ્લેયર છે. તરુણદાસ સિંગાપુરના માનક નાગરિક પુરસ્કારથી સન્માનિત થયા હતા. મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ 2024 શૂટરમાં મનુ ભાકર, ચેસ ચેમ્પિયનશિપ ડી ગુકેશ, ભારતીય પુરુષ ક્રિકેટ હોકીના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ પ્રવીણ કુમાર, આ ચારને મળશે. ઉર્વશી સિંહ જે ગ્રેટ કેમ્બિનિયન એમ્પિનિયર એવોર્ડ જીતશે. અને સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2025 ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોસિસ હૈદરાબાદ ખાતે છે અને મળશે. ડેવિન બેહામ યુકેના ફૂટબોલર છે અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ક્રિસ્ટલ એવોર્ડ કોણ સન્માનિત કરવામાં આવ્યા હતા? જે તો કે ડિયાનેલ વોન્ટફેરબર્ગ એટલે કે બેલ્જિયમના છે એને, અને રિંકે યામામોટા જે જાપાનના છે એ બંનેને પણ પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે પ્રજાસત્તાક દિવસની પરેડ 2025માં યુપીના ટેબ્લો જે ઝાંખી હતી એને પ્રથમ નંબર, ત્રિપુરાના બીજો અને આંધ્રપ્રદેશને ત્રીજો મળ્યો હતો. મંત્રાલયમાં આદિજાતિ બાબતોનું મંત્રાલય પ્રથમ નંબર ઉપર હતું. લોકપ્રિય ઝાંખીમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વગેરે પ્રથમ, દ્વિતીય અને તૃતીય હતા. સિક્કિમના પીએમ તો કે શ્રી સરકાર વરિષ્ઠ માધ્યમિક શાળા જે નેશનલ ગ્રીન સ્કૂલ એવોર્ડ જીતી આવ્યું હતું હમણાં. અને ચંદ્રિકા ટંડન તેના કયા આલ્બમ માટે? તો કે ત્રિવેણી આલ્બમ માટે સેમી એવોર્ડ જીતી આવ્યા હતા. તો ખાસ કરીને આ 2025ના બધા જ પુરસ્કારો છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ જ રાખવા. ત્યારબાદ પંકજ અડવાણી 36મી વખત રાષ્ટ્રીય બિલિયન્સ ખિતાબ જીત્યો. તો કે ક્યાં યોજાઈ હતી આ ઇવેન્ટ? તો આ ઇવેન્ટ ઇન્દોર ખાતે યોજાઈ હતી 36મી રાષ્ટ્રીય બિલિયન્સનો ખિતાબ. તો મધ્યપ્રદેશના ઇન્દોરમાં આયોજિત 91મી બિલિયન્સ અને સ્કૂનર નેશનલ ચેમ્પિયનશિપ 2024માં દિગ્ગજ ક્યુટ પંકજ અડવાણીએ પોતાનો 36મો રાષ્ટ્રીય બિલિયન્સ અને 10મો સ્નૂકર ટાઇટલ જીત્યો છે. તો યાદ રાખવા, ભારતીય ખેલાડી છે. જ્યારે સિનિયર, જુનિયર અને સબ જુનિયર 91મી બિલિયન્સ અને જે સ્નૂકર નેશનલ ચેમ્પિયનશિપ 2024 7 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી 2025 દરમિયાન મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાઈ હતી. જ્યારે આમાં જ તો કે એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ દોહા કતારમાં યોજાશે 15 થી 21 ફેબ્રુઆરી 2025 દરમિયાન.
તો આ પણ યાદ રાખવું, કારણ કે આ તો મધ્યપ્રદેશના ઇન્દોરમાં હતું, આ રાષ્ટ્રીય હતું. અને પંકજ અડવાણી 2019-2021માં એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ પર જીતી ચૂક્યા છે. તેની આયોજિત બિલિયન્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ આખી ઇવેન્ટનું. જ્યારે 1989માં યાસીની મર્ચન્ટ એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય હતા. તો આ પ્રથમ ભારતીય તો યાદ રાખવા. હાલ તો કે 37મું ટાઇટલ તો પંકજ અડવાણીએ જીત્યું, પણ પહેલું તો આપણે યાદ જ રાખવાનું. જ્યારે આનું આયોજન તો કે બિલિયન્સ અને સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયાએ કર્યું હતું, તો એની વાત કરીએ. જે તો કે બિલિયન્સ અને સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયા ભારતીય ક્યુસ્ટ રમતો જેમ કે બિલિયન્સ, સ્નૂકર અને પૂલની સંચાલન સંસ્થા છે. આનું મુખ્ય મથક બેંગલુરુ, કર્ણાટકમાં છે અને પ્રમુખ તો કે એસ બાલાસુબ્રમણ્યમ છે. તો યાદ રાખવી આ માહિતી પણ આની સાથે. અને આજના માટે એટલું જ હતું મિત્રો. વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.